તો ગીરના સિંહો માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર પ્રદેશ ગુજરાતના પ્રવક્તા મનીષ દોશીએ આકરી પ્રતિક્રિયા આપી। તેમણે ઇકો સેન્સિટિવ ઝોનમાં થઈ રહેલા ગેરકાયદેસર રિસોર્ટ અને ખનનને અટકાવવું જરૂરી છે। મનીષ દોશીએ વધુમાં કહ્યું કે વર્ષ 2015માં હાઈકોર્ટે સિંહોનું મોત મામલે સરકારને ફટકાર લગાવી હતી, ત્યારે સરકારે રેલવે ટ્રેક પર પણ સિંહોના મોતને લઈને કાર્યવાહી થાય તે જરૂરી હોવાનું કહ્યું। તેમણે કહ્યું કે યુપીએ સરકાર દ્વારા પણ એશિયાટિક લાઇન માટે ખાસ બજેટ ફાળવાયું, હજુ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકે તે એશિયાટિક લાઇન માટે ખૂબ જ જરૂરી હોવાનું કહ્યું છે। અને પર્યાવરણ વિભાગના ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવવામાં આવે, ઇકો સેન્સિટિવ ઝોનના નામે સરકાર જમીન માફિયા ઉપર રોક લગાવે અને સાચા અર્થમાં સિંહના સંવર્ધન માટે સરકાર પ્રમાણિકતાપૂર્વક કામ કરે તો જ આપણે આ દેશની અને એશિયાની ઓળખ સમાન એશિયાટિક સિંહોનું સંવર્ધન પણ કરી શકશું અને સંરક્ષણ પણ કરી શકશું।